વેલકમ બેક. વિરામ બાદ હવે એ વાત કરવી છે કે શિક્ષક કે જેની ભૂમિકા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી હોય છે, પરંતુ એ ગુરુના વેશમાં પણ એક શૈતાન રહેલો છે, તેની આજે વાત કરવી છે. શિક્ષાના ધામમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થાય છે, જે કામ એક શિક્ષકનું છે. પણ એ શિક્ષક જ જો હેવાન બની જાય તો? જૂનાગઢના ભેસાણની અમર શૈક્ષણિક સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે, જ્યાં શિક્ષક અને આચાર્ય સામે ગંભીર આક્ષેપો થયા. 20 થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને જ્યારે વાલીઓને જાણ થઈ, ત્યારે વાલીઓના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ. આચાર્ય તેમજ શિક્ષકની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને રાત્રિના સમયે બોલાવીને તેમની સાથે શારીરિક અડપલા કરવામાં આવતા હતા. આ ઘટનાની જાણ થતાં બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ભોગ બનેલા બાળકોના નિવેદન પણ લીધા હતા. ગુરુના વેશમાં શૈતાનો સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઘટના બાદ પ્રશ્ન એ થાય છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મર્યાદા કેમ ભૂલી રહ્યા છે? સ્કૂલમાં બનતી અચૂકતી ઘટનાઓ આપણા માટે કેટલી ચિંતાજનક છે? શૈક્ષણિક સંકુલમાં ચાલતા અધમ કૃત્ય સામે રોક ક્યારે લાગશે? શિક્ષકની ગરિમા લજવનારાઓને હવે મર્યાદા પણ શીખવવી પડશે. કરીશું આ સવાલ ઉપર મહામંથન. અને ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે શિક્ષણવિદ ડોક્ટર કિરીટભાઈ જોશી. કિરીટભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા ઉભો થાય, કારણ કે ઘટના એક એવી પ્રકાશમાં આવી કે જ્યાં એક શિક્ષક કે જેની ભૂમિકા એ હોય કે બાળકનું ઘડતર કરે, પોતાના દેશ માટે એ ઉજ્જવળ કેવી રીતે કંઈક કરી શકે એના માટે એને તૈયાર કરે, એ શિક્ષકની ભૂમિકા હોય છે. પરંતુ એ શિક્ષક જ્યારે એ મર્યાદા પાર કરી જાય અને એ ગરિમા લજવનારી અમુક ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવતી હોય, ત્યારે સવાલો ઘણા બધા થાય. આ બાબત કેટલી ગંભીર છે સૌથી પહેલા તો, કારણ કે અહીંયા ગુરુ અને શિક્ષકનો એક પવિત્ર સંબંધ પણ છે. કેટલી ગંભીર બાબત? કિરીટભાઈ, અનમ્યુટ કરજો. ઓકે, આપનો અવાજ નથી આવી રહ્યો. ઓકે, ફરી એક વખત એમની સાથે સંપર્ક કરીશું અને એમની સાથે આ મુદ્દે ફરી એક વખત ચર્ચા કરીશું. પરંતુ આ ઘટના એવી ઘટના કે જે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના કે જ્યાં રાત્રિના સમયે બાળકોને બોલાવી અને બાળકોનું શોષણ કરવામાં આવતું. એ શિક્ષક અને આચાર્ય જેમની ઉપર બાળકોની જવાબદારી છે, બાળકોની સુરક્ષાની જવાબદારી છે, બાળકોના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી છે, પરંતુ આ શિક્ષક અને આચાર્ય પોતાની જવાબદારી કદાચ ભૂલી ગયા છે અને એટલા જ માટે આવા કૃત્યો તેઓ કરી રહ્યા છે. આ બંને નરાધમ કે જેમની અટકાયત કરવામાં આવી, તેમની પૂછપરછ પણ હવે શરૂ કરવામાં આવી છે. પરંતુ એ બાળકો કે જેમની સાથે આવું કૃત્ય આચરવામાં આવતું હતું, એ બાળકોની માનસિક સ્થિતિ કેવી થઈ હશે? એ બાળકો કે જે શાળાએ જતા હશે અને બાળકો એ વિચારીને જતા હશે કે અમે શાળાએ જઈશું, કંઈક નવું શીખીશું, કંઈક નવું કરીશું. એ મા બાપ, એ વાલી પોતાના બાળકને જ્યારે શાળાએ મોકલતા હશે ત્યારે અપેક્ષા સાથે મોકલતા હશે કે મારું બાળક શાળાએ જશે તો કંઈક શીખશે, એના શિક્ષક એને કંઈ શીખવાડશે અને આગળ ભવિષ્યમાં ખૂબ સારું કામ તે કરી શકે, એ માટે તેને યોગ્ય શિક્ષણ આપશે. પરંતુ અહીંયા એ શિક્ષક જ્યારે એ ગરિમા લજવી જાય અને પોતાની મર્યાદા ભૂલી જાય, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. અને શૈક્ષણિક સંકુલમાં જ્યારે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય, ત્યારે બાળકની સુરક્ષા ઉપર પણ ઘણા બધા સવાલો ઉભા થાય છે. એ દરેક માતા પિતાના મનમાં એ પ્રશ્ન આવ્યો હશે કે હવે જ્યારે બાળક એ શાળાએ જશે ત્યારે એ શું વિચારશે? એ બાળક જ્યારે હવે કોઈ પણ શિક્ષકને મળશે તો એને શું વિચાર આવશે? એ ઘણા બધા પ્રશ્નો છે. કારણ કે આવી ઘટનાઓ જે સતત વધી રહી છે, એમાં વધારો થઈ રહ્યો છે. એવું નથી કે આવી ઘટના પહેલી વખત પ્રકાશમાં આવી છે. આ પહેલા પણ આવું પ્રકાશમાં આવી ચૂક્યું છે, આવી ઘટનાઓ બની ચૂકી છે. અને એ બાળકો કે ઘણી વખત એ પોતાના માતા પિતાને ફરિયાદ કરતા, એમને કહેતા પણ ડરતા હોય છે. કારણ કે એમને એ વાતનો ખ્યાલ નથી કે અમે જો કદાચ કરીશું તો અમને કોઈ સજા આપવામાં આવશે. કારણ કે બાળકોને પણ ડરાવવામાં આવતા હોય છે. અને જ્યારે બાળકોના મનમાં આ પ્રકારની વૃત્તિ પેદા થતી હોય, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય. કારણ કે એ બાળક છે, એ કુમળું બાળક છે કે જે શાળાએ જાય અને ઘણું બધું શીખવા માટે જાય, પરંતુ એની જગ્યાએ એમની સાથે આવું કૃત્ય આચરવામાં આવે,
ત્યારે એ બાળકની માનસિક સ્થિતિ પણ કેવી હશે એ કદાચ વિચારવા જેવી બાબત છે. કારણ કે આ આખી વાત સામે આવી અને એની અંદર જ્યારે એ બાળકોએ આવીને નિવેદન આપ્યું અને બાળકોની પણ હિંમતને સલામ છે કે બાળકોએ આવી અને આવી ઘટના વિશે તેમણે વાત કરી, એટલી હિંમત તેમણે દાખવી અને વાલીઓ કે જેમણે પણ આવી ઘટનાઓ જે સામે આવી તેને લઈને એક્શન લેવાનું વિચાર્યું અને આવા જે નરાધમો છે કે જે શિક્ષણના ધામને બદનામ કરી રહ્યા છે, એ ગુરુ અને શિષ્યનો જે પવિત્ર સંબંધ છે તેને લજવી રહ્યા છે અને એ પવિત્ર સંબંધ કે જે એક બાળક જ્યારે શાળાએ જાય છે ત્યારે તેના માટે તેનો આઈડલ એક શિક્ષક હોય છે, પરંતુ ઘણી વખત આવા શિક્ષકો બાળકના મન ઉપર ખરાબ છાપ છોડીને જાય છે અને એટલા જ માટે આવા શિક્ષકો વિરુદ્ધ, આવા આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ શિક્ષક નથી પરંતુ આ ગુરુના વેશમાં એક શૈતાન છે કે જે મર્યાદા ભૂલી જાય છે અને જ્યારે એ મર્યાદા ભૂલે ત્યારે એ આવા કૃત્યોને અંજામ આપે છે. એ મર્યાદા ભૂલે ત્યારે એ બાળકનું નથી વિચારતા અને એ આવા કૃત્યો આચરી અને એ બાળકના મનમાં એક ડર પેદા કરે છે. 20 જેટલા બાળકો, આંકડો વધારે પડશે કારણ કે 20 જેટલા બાળકો કે જેમની સાથે આવું કૃત્ય આચરવામાં આવ્યું અને એ બાળકો કે જેમણે હિંમત કરી પ્રશ્ન કરવાની, એ બાળકોએ હિંમત કરી ફરિયાદ કરવાની, નિવેદન આપવાની હિંમત કરી. ફરી એક વખત આપણી સાથે ડોક્ટર કિરીટભાઈ જોશી જોડાઈ ગયા છે. તેમની સાથે આ મુદ્દે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું. કિરીટભાઈ, જ્યારે આવી બાબતો સામે આવતી હોય કે જે શિક્ષકોની ગરિમાને લજવતી હોય, ગુરુ અને શિક્ષકનો જે પવિત્ર સંબંધ છે તેને લજવતી હોય, એટલે આ કેટલી ગંભીર બાબત છે? સૌથી પહેલા તો હું દિલગીરી વ્યક્ત કરું છું કે ટેકનિકલ અવ્યવસ્થા ઉભી થઈ. ખાસ કરીને આજની જે ઘટના છે એ સમગ્ર શિક્ષણ વિભાગ માટે, શિક્ષણ જગત માટે એક દુઃખદ કહી શકાય. શિક્ષણની અંદર એક શિક્ષણ એક બહુ પવિત્ર વ્યવસાય છે અને એમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ બહુ દિલથી પવિત્રતા રાખીને બહુ ઉત્તમ કામ કરી રહ્યા છે. છતાં જે સમાજમાં આવા 0.01% તત્વો જે આવે છે અને જે આવા દુષ્કૃત્યો કરે છે, ખરાબ વિચારોને ભરેલા છે, વિકૃત વિચારો સાથે વર્ગખંડમાં પ્રવેશે છે, એ મંદિરોને અભડાવી રહ્યા છે. એક પવિત્ર વ્યવસાયને ડાઘરૂપ બની રહ્યું છે. પણ એક શિક્ષણની પવિત્રતા તો ઠીક છે, પણ જે કુમળું મન છે, જે બાળક છે, એમના મગજ કુમળા હોય છે અને કુમળા મગજ ઉપર આ શિક્ષકોના જે હાનિકારક કૃત્યો, વિકૃત કૃત્યો, કદાચ એ વખતે એમના ડરથી, એમના ભયથી, એમની બીકથી, પ્રલોભનોથી એમાં સંકળાઈ જાય છે. પણ પછી જયારે જોવે છે ત્યારે એમને ખૂબ દુઃખ થતું હોય છે. હું સમાજમાં શું મોટું બતાવીશ, મારા માતા પિતાને શું મોટું બતાવીશ, મારું શરીરને શું હાનિ થશે. અને આ જયારે બને છે ત્યારે બાળકો પોતાને તો હાનિ પહોંચાડે છે પણ બીજા આખા સમાજને પણ હાનિ પહોંચ્યા છે. એટલે કે બાળકોને તો હાનિ પહોંચી આવા શિક્ષકોથી, પણ સમાજને પણ હાનિ પહોંચશે. અને સમાજમાં જે શિક્ષણ લેવા માટે બાળકોને મોકલે છે એ બાળકોના વાલીઓને શાળાઓ પ્રત્યે, શિક્ષકો પ્રત્યે, શિક્ષણ પ્રત્યે એક અવિશ્વાસ ઉભો થાય છે. બિલકુલ. કિરીટભાઈ, છેલ્લા 30 થી 40 સેકન્ડમાં હવે એક જવાબ મારે આપની પાસેથી એ લેવો છે કે આ એવું નથી કે પહેલી વખત આવી ઘટના આવી હોય, આ પહેલા પણ ઘણી બધી વખત આવું રિસન્ટલી સામે આવી ચૂક્યું છે. એટલે એ શિક્ષકો કે જે એ ભૂલી જાય છે એમની મર્યાદા, એ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં આવી રહ્યા છે, એમની એ જવાબદારી છે કે બાળકોનું ઘડતર કરવું. તો એવા શિક્ષકો, એમની માટે એક ઉદાહરણ, દાખલો કેવો બેસાડવાની અત્યારના સમયમાં જરૂર છે કે આવી ઘટનાઓ હવે ન બને, બાળકોના કુમળા મગજ પર આવી ઘટનાઓ અસર ન કરે એના માટે. હું એક શિક્ષક તરીકે વ્યક્તિગત અભિપ્રાય આપું છું કે આવા ચારિત્રહીન કૃત્ય સાથે જોડાયેલા શિક્ષકો, આવા ઘટનામાં સંકળાયેલા શિક્ષકો, એવી જ રીતે આર્થિક લાંચ લેતા કે લાંચમાં મદદ કરતા શિક્ષકો માટે કડવામાં કડવી, એટલે એકદમ એમ કે દુષ્કૃત્ય માટે, એકદમ દૂષિત જે કૃત્ય છે માટે એમને ખૂબ સજા કરવી જોઈએ અને સજા એવી હોવી જોઈએ કે બીજા માટે દાખલો બેસે. અને એક લાંબા ગાળાની જેલ પણ હોઈ શકે, આર્થિક તો નુકસાન થઈ શકે, પણ બીજી પણ એવી નુકસાન એવા પ્રકારનું થવું જોઈએ કે જેથી કરી સમાજમાં એક દાખલો બેસે. બીજા જે થોડા ઘણા 0.001% શિક્ષકો પણ જયારે આ વિચારો ધરાવતા હોય તો એ પગલું ભરતા અચકાય, એવું ઉદાહરણરૂપ સજા એમને થવી જોઈએ એવું માનું છું. બિલકુલ. આભાર તમારી સાથે. હા, કારણ કે સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. હા, કારણ કે આ મુદ્દો એટલો ગંભીર છે અને જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે સવાલો પણ ઘણા બધા એ થાય છે કે એ બાળકોનું શું, એ બાળકો કે જે શાળાએ જાય છે અને એ બાળકોને
ભણતર યોગ્ય ભણતર મળવું જોઈએ એની જગ્યાએ એ આવા બધા કૃત્યોનો શિકાર બનતા હોય છે એટલે સવાલો ઘણા બધા છે હવે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અપેક્ષા એ જ રાખીએ કે આવી ઘટનાઓ ક્યારે ન બને કે જેથી બાળકોના મનમાં પણ એ ડર બેસે એટલે આવી ઘટનાઓ ક્યારે ન બનવી જોઈએ અને એક ઉદાહરણરૂપ દાખલો અહીંયા બેસાડવો જોઈએ કે જેથી એ બાળકો જે શાળાએ જાય છે જ્યાં માત્ર ને માત્ર તેમનું ઘડતર થવું જોઈએ એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની વાત થવી જોઈએ મહામંથનમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર